વેલકમ ટુ માય કુકિંગ ચેનલ। આજે હું તમારા માટે માણેક ચોકનો ફેમસ એવું જામુન સોસ લઈને આવી છું। જામુનને આપણે રાવણા પણ કહેતા હોઈએ છીએ। જામુન એ ડાયાબિટીસના પેશન્ટ માટે અને બીજા હેલ્થ માટે પણ ઘણા સારા છે। તો આજે આપણે જામુન સોસ એકદમ સરસ ટેમ્પટિંગ એવો આ જામુન સોસ બનાવીશું, તો વિડીયોના અંત જરૂરથી જોશો। જામુન સોસ બનાવવા માટે સૌપ્રથમ આપણે એક મિક્સિંગ બાઉલ લઈશું। તેમાં આપણે જામુને ધોઈ અને એકદમ ફ્રેશ કરીને આપણે તેને સુધારીને 4 થી 5 કલાક માટે આપણે જામુન સુધારીને તેને આપણે ફ્રેશ કરી લઈશું અને પછી તેનો આપણે ઉપયોગ કરીશું, જેનાથી આપણો શોર્ટ્સ એકદમ સરસ બનશે। અહીં મેં મિક્સિંગ બાઉલમાં જામુન લઈ લીધા છે। હવે આપણે એક મિક્સચરનો જાર લઈશું। તેમાં આ બધા જ જામુન સુધારેલા છે તે આપણે તેમાં ટ્રાન્સફર કરી દઈશું। હવે તેમાં આપણે ફુદીનાના પત્તા એડ કરીશું। જો તમને ફુદીનાનો ટેસ્ટ વધારે સારો લાગતો હોય તો તેમાં તમે ફુદીનાના પત્તા થોડા વધારે એડ કરી શકો છો। અહીં મેં અડધો બાઉલ જેટલા ફુદીનાના પત્તા લીધા છે। હવે તેમાં બ્લેક સોલ્ટ આપણે એડ કરીશું। આશરે અડધી ચમચી જેટલો બ્લેક સોલ્ટ એડ કરીશું। 5 થી 7 નંગ આપણે આઈસ ક્યુબ્સ એડ કરીશું। જામુન સોસ જેટલો ચીલ્ડ હશે એટલો વધારે સારો લાગશે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલી શુગર એડ કરીશું। તમે શુગરની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી વધતી ઓછી કરી શકો છો। હવે તેમાં આપણે થોડુંક પ્રમાણસર મીઠું એડ કરી દઈશું। હવે આ બધી જ વસ્તુને આપણે ક્રશ કરી લઈશું। અહીં તમે જો લીંબુનો રસ એડ કરવા માંગતા હોય તો અડધું લીંબુનો રસ એડ કરી શકો છો। જો તમે જોઈ શકો છો કે આપણો જામુન સોસ એકદમ ક્રશ થઈ ગયો છે અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે તેને બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું। જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય તેવો આપણો જામુન સોસ બન્યો છે। હવે એક આપણે ડીશ લઈશું। તેમાં આપણે અડધી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલું સોલ્ટ એડ કરીશું। હવે બંને વસ્તુને આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે જે શોર્ટ્સના ગ્લાસમાં આપણે શોર્ટ્સને સર્વ કરવાનો હોય તેની ઉપર આવી રીતના છેડે આપણે આવી રીતના લીંબુ લગાવી દઈશું અને આપણે જે મસાલો બનાવ્યો છે તેની અંદર આવી રીતના ગ્લાસને આપણે કોટ કરી દઈશું। છેડે આવી રીતના મસાલાને આપણે કોટ કરી દઈશું અને આવી જ રીતના આપણે બધા જ સર્વિંગ ગ્લાસને આપણે તૈયાર કરી દઈશું। તમે જોઈ શકો છો કે આવી રીતના મેં બધા જ ગ્લાસને આપણે મસાલાથી તૈયાર કરી દીધા છે। હવે આપણે તેમાં જલ્દીથી આપણે જામુન સોસને સર્વ કરી દઈશું। તમે જોઈ શકો છો કે એકદમ ટેમ્પટિંગ, જોતાં જ પીવાની ઈચ્છા થઈ જાય એવો એકદમ ચિલ્ડ આપણો જામુન સોસ તૈયાર થયો છે। અને આ રીતે આપણે જામુન સોસ બનાવીશું તો બજારમાં જે જામુન સોસ મળતો હોય છે અને સ્પેશિયલી અમદાવાદના માણેક ચોકમાં મળતો હોય છે તેવો જામુન સોસ તૈયાર થશે। આપણે જામુન સોસને બીજી રીતે પણ સર્વ કરી શકીએ છીએ। તેના માટે આવી રીતનો એક આપણે જાર લઈશું। તેમાં આપણે પ્લેન સોડા આપણે એડ કરીશું। તમે કોઈ પણ કંપનીની પ્લેન સોડા યુઝ કરી શકો છો। હવે તેની અંદર આપણે જે શોર્ટ્સનો ગ્લાસવાળો જામુન તૈયાર કરેલો છે, જામુન સોસનો ગ્લાસ, એ તેની અંદર આપણે ટ્રાન્સફર કરી દઈશું અને ચમચીની મદદથી આપણે તેને હલાવીને મિક્સ કરી દઈશું। તો તૈયાર છે આપણો સોડા જામુન સોસ।